અંબાલાલ પટેલની પૂરવાળી આગાહી સામે આવી છે તો પૂરવાળી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે। આજથી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 જૂન સુધીમાં આવશે। તો આગામી 18 થી 20 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ ખાબકી શકે છે। ગુજરાતનું હવામાન પલટાશે। તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 20માં વરસાદ થોડોક વધુ થવાની શક્યતા રહેશે અને આદ્રા નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે। 23 જૂનથી 26 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। એને જે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્ર ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં દેશ સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે। તો ચોમાસાને લઈને જે ડર હતો એવા જ એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે સહેજ પણ આગળ ન વધુ ચોમાસું અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર જોવા મળી રહી છે। હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું, તો ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા ચિંતા વધી છે। જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર આરોગ્ય ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે અપડેટ સામે આવી રહ્યો છે। તો ફેક્ટરીમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એએમસી અને આરોગ્ય વિભાગની સંયુક્ત રેડ કરવામાં આવી છે। તો અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફેક્ટરીમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। એએમસી અને આરોગ્ય વિભાગની સંયુક્ત રેડ પાડવામાં આવી છે। 2.85 લાખની કિંમતનું 452 લીટર ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। કઠવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ હાથ ધરવામાં આવી। શંકાસ્પદ ઘી મળી આવતા ફેક્ટરીને સીલ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ફૂડ લાયસન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। દસ્તાવેજોની ગેરહાજરી અને શંકાસ્પદ ઉત્પાદન પ્રક્રિયા જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે। જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો રિપોર્ટ બાદ જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય કિસાન સંઘની રજૂઆત અને પુરવઠા વિભાગ દ્વારા ખરીદીના સ્ટોકમાં વધારો કરવાની માંગ બાદ મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને એક મોટો નિર્ણય લીધો છે। અગાઉ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં કાપ મૂકવામાં આવ્યો હતો અને બાજરી, જુવાર તેમજ મકાઈ મુદ્દે સરકાર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં અત્યાર સુધી એક ખેડૂત પાસેથી માત્ર 100 મણ ખરીદી ચાલતી હતી, પરંતુ હવે મુખ્યમંત્રીની સૂચના બાદ સરકારે આ ખરીદીમાં સીધો 75 મણનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે હવે સરકાર એક ખેડૂત પાસેથી 175 મણ બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે। બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી। હવે નિર્ણય એ 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે। સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે। સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે। એટલે કે
દાહોદ જિલ્લામાં ખાતરની અછતના કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાતર માટે ખેડૂતો સવારે 4 વાગ્યાથી ડેપો બહાર લાઇનમાં ઊભા છે, તેમ છતાં તેમને ખાતર મળતું નથી અને રોજ ખાતર માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ખાતરની તંગીના કારણે વૃદ્ધ ખેડૂતોને પણ રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે ગરીબ અને આર્થિક રીતે પછાત ખેડૂતોને રોજ ડેપો સુધી આવવા જવાનો ખર્ચ સહન કરવાનો વારો આવ્યો છે। 4 થી 5 દિવસ થયા પણ અમને ખાતર કંઈ મળતું નથી। અમે રખડીને જઈએ છીએ, ખાતર નથી આવ્યું એવું છે। ભાડો ખર્ચે નહીં। અરે 4-5 કિલોમીટર કઈથી 10-12-15 કિલોમીટર જેવું થાય। અમે 8 વાગ્યાથી આવીએ, સાંજે 4 વાગ્યા તક બેહરી ગયા તો ખાતર મળતું નથી। ખાતર છે આ માણસ તજે હે અને જમીન વિકાસ હાર્યું અમૂલ્ય લાગે તો અમે પાક હાર્યું તો ખાતર હાર્યું દોડીએ તો ખાતર મળતું નથી। અમારે 5-5 થેલીની જરૂર છે, પણ કઈ અમને હાલે એટલું નથી હાલતા, ત્યારે 2 થેલી નથી મળતી। અત્યારે ખાતર જગ્યાએ એવી જ માંગણી કરીએ। પાણી તો વેસાતું લઈને પીએ અમે ને ખાતર લીધે અઠવાડિયે થઈ ગયું। 30 રૂપિયા જવાના ને 30 આવવાના ભાડો મીઠાફરથી। લીમડીવાળા ડેપો પર નથી મળતું? ના, અહીં મોકલે, અહીં આવે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ઝાલોદના જે એપીએમસી માર્કેટ પર હાજર છે। અત્યારે આપને જે દ્રશ્યોમાં જોડાવા માંગીશ એ પ્રમાણે કે ખેડૂતો જે છે સવારથી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા હોય છે, ત્યારે ક્યાંક તો ખેડૂતો સવારના 4 વાગ્યાથી તો ક્યાંક 6 વાગ્યાથી આવીને ઊભા હોય છે અને ખેડૂતોને અત્યારે ખાતર મેળવવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, કઈ પ્રકારની અત્યારે સમસ્યા છે? 8 દિવસ થાય મારે ખાતરનું પોઝિશન ખાતર નથી એમ કરીને બોર્ડ મારેલો છે। કેટલી ખાતરની થેલી જરૂર છે તમને? અમને 2 ખાતરની થેલી આપે છે ને પેલી પોઝિશન ખાતર આપે છે ને ડીએપી ને ખડ આપે છે। અત્યારે કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે તો અમે હવાને 5 વાગ્યાને આવીને પૈસા ભૂખે તરીસે આવીને અહીંયા લાઈનમાં ઉભેલા છીએ। અમે તકલીફ ભાડો ખોઈને આવેનો 30 રૂપિયા ભાડો ખોવેનો આવે જ આવે ને 60 રૂપિયા થાય। બિલકુલ કહી શકાય કે જે ખેડૂતો છે તે ભાડું ખર્ચીને આવી રહ્યા છે। ભાડું ખર્ચ્યા બાદ પણ તેઓને જે ખાતર નથી મળતું। અઠવાડિયે રોજ આવે ને સવારથી બેહી રહીએ છે। આ ધાપોને ખોલે તરત આવી જઈએ છીએ। કેટલા થેલી જોઈએ છે? ખાતરની થેલી અમને 3 આપે છે, એ જોઈએ તો એટલું નથી અમારું હાલતા। તમે કેટલા દાડા છો? અરે અઠવાડિયું થઈ ગયું છે। તો એ સવારે 4 વાગ્યાના વહેલા ઉઠીને આવ્યા, બીજાની બાઇક ભાડે લઈ અને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને અહીં આવીને ઉભા રહીએ તો અહીં કે આ બોર્ડ મારીને બેટા કે આજે ખોળ નહીં, ખાતર નહીં, તો અમે પાછા ફરી રિટર્ન પાછા 200 રૂપિયા ખર્ચીને પાછા જઈએ। અને કેટલા દિવસથી આવી રહ્યા? અઠવાડિયું થયું સાહેબ આવીએ અમે। દૂરથી અંતરથી આવતા હોય છે, તેમ છતાં ખાતર ના મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તેમની ખેડૂતોને જે ખાતરની માંગ પૂરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। બનાસકાંઠામાં ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ અંગે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 16 ગામોના ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી જમીન સંપાદનની પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 4 લેન હાઈવેની કામગીરી થવાની હોવા છતાં 6 લેન માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા અને મકાન વિહોણા થયા છે। જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરાતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। ખેડૂતો યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે। જો કે માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો અને તમામ ગ્રાહકો પણ હાજર રહ્યા છે અને આજે સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે 6 લાઇનનું સંપાદન કર્યું છે, તો 4 લાઇન જો કરવા માંગતી હોય તો 4 લાઇનનું જ જમીન કપાત થાય। તો આ રીતે સરકાર જો આ રીતે જંત્રી ભાવ આવશે તો અમને કોઈ ખેડૂતોને માન્ય નથી અને અમે પૂર્વ આંદોલન ઉપર ઉતરીશું। 4 લેન બનવા માટેની હાલમાં જગ્યા અવેલેબલ છે, તો એ જગ્યા ઉપર જ રોડ બને અને બાકીની જે ખેડૂતોની જમીન કપાત કરી રહ્યા છે તો એ કપાત કરવાનું અત્યારે બંધ રાખે। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારી